નમસ્કાર મિત્રો, અગાઉ આપણે તારીખ 4/4/2026 અને તારીખ 6/4/2026ના પરિપત્રના આધારે જે વિડીયો મૂકેલો હતો ખેડૂત ખરાઈ અંગેનો, એની અંદર પાછું આજે એક નવું ગતકડું સરકારે તારીખ 7/4/2026ના પરિપત્રની અંદર મૂક્યું અને એ ગતકડાના કારણે આજે મળવાનું થયું છે. એ વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે આ સરકાર વિચારહીન સરકાર છે. એના અધિકારીઓ ત્યાં મફતનો પગાર લેવા માટે બેઠા છે. રાતે ભાંગ પીને અથવા તો વિસ્કી બ્રાન્ડીનો પેગ મારીને સૂઈ જતા લાગે છે. રાત્રે એમને વિચાર આવે છે કે આવું કરવું જોઈએ, તો સવારે એની પાછો પરિપત્ર ઠોકી બેસાડે છે અને પ્રજાને ધંધે લગાડવાનું કામ છે આ. બરાબર? કાં તો એમને ખબર પડતી નથી ધરાતલ ઉપર શું ચાલી રહ્યું છે, કઈ તકલીફો છે લોકોને, એની કોઈ સમજ નથી. અમને એસી ચેમ્બર્સની અંદર બેસી અને તુગલકી નિર્ણયો લેવા છે. એમને ખબર છે કે ગુજરાતની પ્રજા એ દુઃખી છે, બહાર નીકળશે નહીં, એમની સામે અવાજ ઉઠાવશે નહીં. અવાજ ઉઠાવશે તો ખોટા કેસો કરીને પોલીસનો ઉપયોગ કરીને એમને અંદર મૂકી દેવામાં આવશે, ડરાઈ દેવામાં આવશે. એટલે આ એક જાતની ઓટોક્રેસી એટલે કે તાનાશાહી રવૈયા અપનાવી રહ્યા છે આ અધિકારીઓ. એટલે એ અધિકારીઓ આપણા ટેક્સના પૈસે પગાર લે છે, એમના બાપના પૈસે પગાર લેતા નથી. કોટ ટાઈ પહેરીને બેસી જાય છે, બરોબર. પણ આ એમના પરિપત્રોના આધારે, જો કે બુદ્ધિ હશે જ એમના, કારણ કે આઈએએસ ને બધું ભણ્યા હોય એટલે આપણે એવું ના કહેવાય બુદ્ધિ નથી, 8 પાસ ના કહેવાય, પણ એ બુદ્ધિનું દેવાળું એમણે ફૂંકી કાઢ્યું છે. કારણ કે આ ઉકાળો છે, લોકોને કેટલી તકલીફ પડે છે. વિચારીએ મિત્રો, આજના પરિપત્રની વાત કરીએ આપણે. 7/4નો જે નવો પરિપત્ર આવ્યો એમાં શું કીધું કે જે 25 વર્ષના તમારે રેવન્યુ રેકોર્ડ 6 નંબરના હકપત્ર રજૂ કરવાના છે, તો એની અંદર કબજેદારના કોલમની અંદર જે નોંધોનો ઉલ્લેખ છે એ નોંધો જ તમારે રજૂ કરવાની છે મિત્રો. બીજા હકની નોંધો રજૂ કરવાની નથી. બીજી સ્પષ્ટતા એ કરવામાં આવી, ધ્યાન રાખો કે કબજેદારના કોલમની અંદર જે નોંધો છે એ જ નોંધો તમારે રજૂ કરવાની છે, બીજી નોંધો રજૂ કરવાની નથી. બીજું એમ કીધું કે 4/6 અને 4/4 અને 6/4ના જે પરિપત્રની અંદર જે બાબતો ઉલ્લેખ કરેલો છે એમાંથી કોઈ પણ એક બાબત, બરોબર, એમાંની કોઈ એક બાબતે જ એ પુરાવા દસ્તાવેજ તરીકે રજૂ થવાના છે, એ કરવાના છે. એટલે તમે એ વિડીયો જોજો 4/4/2026 અને 6/4/2026નો. એની અંદર જે બાબતો બતાવી છે એમાં કોઈ એક પુરાવો દસ્તાવેજ સાથે એટેચ કરવાનો છે. બીજું કે સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ નોંધતી વખતે ખેડૂત ખાતેદાર હોવાની ખાતરી કરવાની નથી, બરાબર. એ સત્તા એમનો નથી. ગઈકાલના પરિપત્રમાં આપણે આ સવાલ ઉઠાવ્યો હતો જ. સરકારને પાછો રાત્રે ઊંઘમાં વિચાર આવી ગયો કે ભાઈ સબ રજિસ્ટ્રારને તો ખેડૂત ખરાઈ કરવાની સત્તા નથી, તો આપણે એટલે એમણે પાછી સ્પષ્ટતા કરી. પણ અગાઉ આપણે કીધું હતું કે ભાઈ જે બીજા પરિપત્રો હતા એની અંદર પણ આપણે કહ્યું છે એક સ્પષ્ટતા હજુ લાવશે. સ્પષ્ટતા કઈ સ્પષ્ટતા કે 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે સદ્રવ જમીનના સંબંધમાં હકપત્રક નોંધાયેલા ના હોવા જોઈએ. એ બાબત પણ અસ્પષ્ટ રહી ગઈ છે. હજુ તો 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે નોંધાયેલા ના હોવા જોઈએ. એટલે હજુ પાછો એમને રાત્રે ઊંઘમાં વિચાર આવવાનો છે. અને હવે તો પેપરો પણ કહેતા થઈ ગયા છે કે ભાઈ આ સરકાર અસ્પષ્ટતાઓ કરીને પ્રજાની અંદર અસમંજસ પેદા કરી રહી છે. તો આજે મળવાનું ખાલી તમને એક જ માહિતી આપવાની હતી કે 7/4ના પરિપત્રની અંદર જે સ્પષ્ટતા કરવામાં આવી એ કે કબજેદારના કોલમમાં જે નોંધો છે એ જ રજૂ કરવાની છે અને અગાઉના પરિપત્રોની અંદર જે બાબતો કહી છે એમાંનો એક રજૂ કરવાનું છે. બીજું કે ખેડૂત ખરાઈ કોની? હકીકતમાં તો ખરીદનારની હોય, પણ આની અંદર એ પણ સ્પષ્ટ થતું નથી કે વેચનારની જે જમીન વેચાઈ રહી છે એ વેચનારની જમીનના હકપત્રક કે ખરીદનારની જમીનના હકપત્રક, એ પણ સ્પષ્ટ થતું નથી. આપણે આશા રાખીએ કે ભવિષ્યની અંદર આ સરકાર એ બાબતે વિચારશે. આ માહિતી ટૂંકની અંદર આપી હતી એટલે આપણા સમક્ષ આવ્યો છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.